વિદ્યાર્થી મિત્રો મજામાં? પાંચમું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતા. અત્યાર સુધીમાં જોયેલી ઘટનાઓમાં પ્રસ્તાવના, મેન્ડેલના નિયમોની જોગવાઈઓ, વૈજ્ઞાનિકોના ફાળા, એક જનીનનું વારસાગમન, એક જનીનના વારસાગમનોના પ્રયોગને આધારે F1 અને F2 પેઢીના પરિણામોની ચર્ચા, પ્યુનેટ સ્ક્વેરની મદદથી F1 F2 પરિણામોની ચર્ચા, કસોટી સંકરણ, શબ્દોની સમજૂતી, જનીનોની પ્રભાવિતાની સ્પષ્ટીકરણ, દ્વિસંકરણનો પ્રયોગ, આનુવંશિકતાના નિયમો, પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, દ્વિસંકરણના પ્રયોગને આધારે મુક્ત વહેંચણીનો નિયમ. આટલે સુધીની ઘટના જોઈ છે. આજે આ ચેપ્ટરનો અગત્યનો ટોપિક ચલાવીએ. પ્યોર થિયરી છે, એકલું વર્ણન છે, જેને આગળના મુદ્દાઓ સાથે વર્ણનાત્મક કોઈ લેવા દેવા નથી, પણ છે આગળના ટોપિકને સંલગ્ન. ટોપિક છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. મારો ફેવરેટ 4 માર્કમાં પૂછવો હોય તો પૂછી શકાય એવો સરસ મજાનો ક્વેશ્ચન છે. થિયરી છે. શરૂઆત કરીએ આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની. એવું કહે છે કે મેન્ડેલે આનુવંશિકતાના પ્રયોગો અને તેની લક્ષણોની અભિવ્યક્તિનું નિદર્શન. મેન્ડેલે આનુવંશિકતાના પ્રયોગો અને તેની લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ 1865 પ્રદર્શિત કર્યું હતું. 1865 પ્રદર્શિત કર્યું હતું. પરંતુ 1865 કેમ? કારણ કે આપણે કીધું હતું 1856 થી 1863 સતત 7 વર્ષ સુધી એણે વટાણાના છોડ પર અલગ અલગ પ્રકારના હજારો પ્રયોગો કર્યા હતા, અને એના જેટલા બી પરિણામો મળ્યા હતા એણે પોતાની જે ચર્ચમાં એ પાદરી તરીકે ફરજ બજાવતો હતો ત્યાંની નેચરલ ભ્રૂણ સોસાયટીમાં એણે પોતાના આ પરિણામોને રજૂઆત કરી હતી એક ગ્રંથ સ્વરૂપે. એટલે પરિણામો 1865 સુધીમાં પ્રદર્શિત કર્યા હતા. તેમ છતાં પરંતુ કેટલાક કારણોસર 1900ની સાલ સુધી તેનું આ કાર્ય અજાણ રહ્યું, એટલે લોકો સુધી પહોંચી શક્યું નહીં. તો એવા કયા કારણો હતા કે જેને કારણે મેન્ડેલના કાર્યો 1865 થી 1900 સુધી પ્રદર્શિત કેમ ના થયા? તો એ કારણો હતા જેવા કે અજાણ રહ્યું કારણ કે, અથવા કારણો તરીકે જોઈએ તો પહેલું, એ દિવસોમાં એટલે મેન્ડેલના 1865 સમયના સમયગાળામાં સંચાર વ્યવહાર સરળ ન હતો. સંદેશા વ્યવહાર જેને કહેવામાં આવે. તેથી તેઓના કાર્યને બહોળો પ્રસાર મળ્યો નહીં. અત્યારની 21મી સદીનું ફાસ્ટ જનરેશન અને ફાસ્ટ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી રહ્યા છે. ફાસ્ટ ટેકનોલોજીમાં નેટની મદદથી કનેક્ટિવિટી, કેટલી બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, પણ એ સમયે સંચાર વ્યવહાર કોઈ પણ પ્રકારનો સરળ નહોતો. એટલે એણે જ્યાંથી શોધ્યું ત્યાંથી દુનિયામાં એના પરિણામો પ્રસાર કરી શકાય એવી કોઈ વ્યવસ્થા સરળતાથી એની પાસે હતી નહીં. નેક્સ્ટ, જનીનો એટલે કે કારકો માટે મેન્ડેલે જનીનો એટલે કે કારકો માટે આપણે જેને જનીન કહીએ ને મેન્ડેલ કારકો કહેતા હતા.
અને એણે જનીનો એટલે કે કારકો માટે સંકલ્પના આપી. જનીનો માટે એટલે કે કારકો માટે સંકલ્પના આપી હતી. શું સંકલ્પના આપી હતી? એણે એવી સંકલ્પના આપી કે લક્ષણોના સ્થાયી તેમજ અલગ એકમ સ્વરૂપે જોવા મળે છે. લક્ષણોના સ્થાયી અને અલગ એટલે જનીનો, જેને આપણે કારકો કહીએ છીએ, સંકલ્પનામાં એવું કીધું કે આ જનીનો અથવા કારકો એ લક્ષણોના સ્થાયી અને અલગ એકમ સ્વરૂપો છે. અલગ એકમ સ્વરૂપો છે. ટૂંકમાં કારકો એ કોઈ પણ લક્ષણોની અભિવ્યક્તિનું સ્થાયી અને સ્વતંત્ર એકબીજાથી જુદા એકમ સ્વરૂપ તરીકે જોવા મળે છે અને એના નિયંત્રણની સંકલ્પના, આ જનીનો અથવા કારકોનું જે નિયંત્રણ કરવાનું છે એટલે કે તેના નિયંત્રણની સંકલ્પના. આ જનીનો અથવા કારકો કોની મદદથી નિયંત્રિત થાય? તો નિયંત્રણની સંકલ્પના અર્થાત એવા એલેલ કે જે સંકલ્પના અર્થાત એવા એલેલ કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી, એકબીજામાં ભળી જતા નથી. યાદ કરો એક સંકરણનો પ્રયોગ F1 પેઢીમાં કેપિટલ T અને સ્મોલ t જે એકબીજા સાથે સંમિશ્રણ થયા વગર રહ્યા હતા. એટલે જનીનો એટલે કે કારકો માટેની સંકલ્પના એવી આપી કે લક્ષણોના સ્થાયી અને અલગ એકમ સ્વરૂપો છે, કારકો અને જનીનો, અને એમના નિયંત્રણની સંકલ્પના એટલે કે એવા એલેલ છે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. આ બાબત મેન્ડેલના સમકાલીન વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય નહોતી. મેન્ડેલે એવું કીધું કે કારકો જે છે એ લક્ષણોના સ્થાયી છે અને અલગ સ્વરૂપો છે અને એમનું નિયંત્રણ અર્થાત એવા એલેલ થાય કે એકબીજા સાથે મિશ્રિત થતા નથી. પરંતુ મેન્ડેલનું આ સૂચન એના સમયના વૈજ્ઞાનિકો સ્વીકારવા તૈયાર નહોતા. કેમ? આપણે બે એવા ટોપિક ભણી ગયા. મેન્ડેલ શું કહેતા હતા? બે એલેલ હોય, વિરોધાભાસી હોય, એકબીજા સાથે રહે, એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન. પણ એવા ઉદાહરણ નહોતા. કારણ મેન્ડેલે ખોટું કર્યું એવું નથી કહેવા માંગતા, પણ મેન્ડેલે એવું નહોતું કીધું કે અપૂર્ણ પ્રભુતા પણ જોવા મળે, જે એમણે શોધી કાઢી બીજા વૈજ્ઞાનિકોએ. સહપ્રભુતા પણ જોવા મળે છે. એટલે મેન્ડેલના સમકાલીન વૈજ્ઞાનિકોને એને આ વસ્તુ સ્વીકાર્ય નહોતી, કારણ કે પ્રકૃતિની વિવિધતાથી તેઓ પરિચિત હતા. કારણ કે વૈજ્ઞાનિકો પ્રકૃતિની અથવા પ્રકૃતિના વિવિધતાથી પરિચિત હતા. એટલે સમજો શું ભણી રહ્યા છે? કેમ મેન્ડેલના કાર્યો અજાણ રહ્યા 1900ની સાલ સુધી? તો સંચાર વ્યવહારને કારણે. વળી મેન્ડેલે જે રજૂઆત કરી એમના વૈજ્ઞાનિકોને એ સમયે મંજૂર નહોતી. એ સમયે જીવ વિજ્ઞાનીઓએ મેન્ડેલના જૈવ ઘટનાના પૃથક્કરણ માટે એ સમયે એટલે મેન્ડેલે પોતાના સમયમાં જીવ વિજ્ઞાનીઓને એ સમયે જેટલા બી જીવ વિજ્ઞાનીઓ હતા એટલે એ સમયે જીવ વિજ્ઞાનીઓને મેન્ડેલના પ્રયોગોના જૈવ રાસાયણિક પૃથક્કરણ માટે એટલે એ સમયના જે વૈજ્ઞાનિકો હતા એમને મેન્ડેલના પ્રયોગોના પૃથક્કરણ માટે મેન્ડેલના પ્રયોગોના પૃથક્કરણ માટે ઉપયોગમાં લેવાયેલા ગાણિતિક અભિગમ વિશે પૂરતું જ્ઞાન નહોતું. મેન્ડેલે બધા આપણે શરૂઆતમાં જ લખ્યું હતું કે મેન્ડેલે પોતાના પ્રયોગોમાં આંકડા શાસ્ત્રકીય પૃથક્કરણ કર્યું. બધામાં એણે આંકડા રમાડ્યા.
1064 છોડ લીધા, 787 ઊંચા, 277 નીચા, 3:1, 1:2:1, એટલે એણે દરેક વસ્તુને જોતો સંભાવના અને આંકડાઓમાં રમાડ્યું હતું. એટલે કહે છે કે એ સમયે જીવ વિજ્ઞાનીઓને મેન્ડેલના પૃથક્કરણ માટે ઉપયોગમાં લીધેલા ગાણિતિક આધારિત એટલે ગાણિતિક અભિગમ અંગે સંપૂર્ણ નવો હતો. એટલે એ વૈજ્ઞાનિકોને મેન્ડેલના પ્રયોગોના પૃથક્કરણ માટે ઉપયોગમાં લેવાયેલા ગાણિતિક અભિગમ સંપૂર્ણ નવો, એટલે એમને તો ખબર જ નહોતી કે આવું હોય. અને કેટલાક વૈજ્ઞાનિકો એવા હતા આ સ્વીકાર્ય નહોતું, એના આંકડાની રમત સ્વીકાર્ય નહોતું ગાણિતિક અભિગમ, એટલે પણ મેન્ડેલના કાર્યો પ્રદર્શિત થયા નહોતા. નેક્સ્ટ, અંતમાં મેન્ડેલનું કાર્ય અંકિત કરતું હોય છે. અંતમાં મેન્ડેલનું કાર્ય અંકિત કરતું હોય છે કે કારક વિભક્ત એકમ હોવા છતાં, વિભક્ત એટલે જુદા, કારકો જુદા એકમ હોવા છતાં તેની ભૌતિક હાજરી એટલે એનું ભૌતિક હાજરીનું પ્રમાણ દર્શાવી શક્યા નહોતા. મેન્ડેલે એવું કીધું કારકો વિભક્ત એકમ છે, વારસામાં ઉતરે છે, જનીનો જવાબદાર છે, પણ આ જનીન ક્યાં હોય, કેમ હોય અને વારસો કેમ ઉતરે એ ઘટના એ સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ચારે ચાર કારણોને કારણે 1865 માં પ્રદર્શિત મેન્ડેલના કાર્યો 1900ની સાલ સુધી પ્રદર્શિત થયા નથી. આ કારકો કયા દ્રવ્યના બનેલા છે? કારકો કયા દ્રવ્યના બનેલા છે તે પણ મેન્ડેલ સમજાવી શક્યા નહોતા. આવા કારણોસર મેન્ડેલના કાર્યો 1900ની સાલ સુધી પ્રદર્શિત થયા નહોતા. ચાલો આગળ વધીએ. શું કહીશું? થિયરી કન્ટિન્યુ છે. એટલે ઈસવીસન 1900માં ત્રણ વૈજ્ઞાનિકો આવ્યા. હું પૂરા નામ લખું ત્રણેય વૈજ્ઞાનિકોમાં યુગો ધ વ્રીઝ, કાર્લ કોરેન્સ અને શેરમાક. આ ત્રણ વૈજ્ઞાનિકો ઈસવીસન 1900ની સાલમાં આવ્યા અને સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા ઈસવીસન 1900માં ત્રણ વૈજ્ઞાનિકો યુગો ધ વ્રીઝ, કાર્લ કોરેન્સ અને શેરમાક, આ ત્રણેય વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા એટલે એકબીજાથી સ્વતંત્ર રીતે લક્ષણોની આનુવંશિકતાની વાત કરીએ તો એ લક્ષણોની આનુવંશિકતા સંબંધી મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કર્યું. શબ્દને યોગ્ય રીતે ગોઠવ્યા એટલે, બાકી તમારી સમજૂતી માટે સાદી ભાષામાં કહેવું હોય તો મેન્ડેલે જે પ્રયોગો કરીને પરિણામ રજૂ કર્યા હતા 1865માં 1900ની સાલમાં, એને કાર્લ કોરેન્સ, શેરમાક અને યુગો ધ વ્રીઝે પુનઃ પ્રકાશિત કર્યા, માર્કેટમાં લાયા, એટલે કે એને પ્રકાશિત કરી ફરીવાર એના પર સમજૂતી દર્શાવી. એ સમય દરમિયાન સૂક્ષ્મદર્શક યંત્રમાં ની શોધમાં પણ પ્રગતિ થઈ હતી.
એટલે એ જ સમયગાળા દરમિયાન માઇક્રોસ્કોપની સંશોધનની ક્રિયામાં પણ ઘણી બધી શોધ થઈ રહી અને વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક જેવા સૂક્ષ્મદર્શક શોધાયું એની સાથે સાથે વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક કોષ વિભાજન સમજાવવામાં સફળ થયા. એટલે માઇક્રોસ્કોપની શોધ થઈ, સાથે સાથે એ વખતે કોષ વિભાજનની પણ શોધ થઈ અને વૈજ્ઞાનિકો એને સમજાવવામાં સફળ થયા હતા. કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ગઈ હતી. કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ હતી કે જે કોષ વિભાજન પામતા પહેલા સ્વયં જનન પામી, આપમેળે જાતે સ્વયં જનન એટલે પોતાના જેવો નવો અણુ અથવા પોતાના જેવી નવી રચના તૈયાર કરી શકાય એને સ્વયં જનન કહેવાય. તો કોષ કેન્દ્રમાં એક એવી સંરચનાની શોધ થઈ હતી જે કોષ વિભાજન પામતા પહેલા સ્વયં જનન તેમજ વિભાજિત પણ થઈ શકે તેને રંગસૂત્ર, એનું નામ રંગકાય, રંગસૂત્ર એટલે જ રંગકાય. એટલે રંગસૂત્ર કોષ કેન્દ્રમાં જ હોય. એટલે કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ગઈ હતી જે કોષનું કોષ વિભાજન થાય એ પહેલા ધોરણ 11 ચેપ્ટર 10 કોષ વિભાજનમાં ભણી ગયા કે રંગસૂત્ર ડીએનએ બેવડાય એટલે રંગસૂત્ર બેવડાઈ જાય. કોષ વિભાજન પામતા પહેલા સ્વયંજનન અને વિભાજન પણ થઈ શકે તેને રંગસૂત્ર, રંગકાય કહેવામાં આવ્યા. વૈજ્ઞાનિકોએ શું કર્યું કે સામાન્ય ઘટનામાં એવું કીધું કે એ જ સમયે જ્યારે કાર્લ કોરન્સ, શેરમાર્ક અને યુગો ધ વ્રીઝે પુનઃ પ્રકાશિત કાર્ય કર્યું એ સમયે સૂક્ષ્મદર્શક શોધાયું, કોષ વિભાજનની શોધ થઈ, સાથે સાથે કોષ કેન્દ્રમાં એક સંરચના આવી ગઈ રંગસૂત્ર કે જે સ્વયં જનન પામે, બેવડાઈ જાય અને સરખા ભાગે વિભાજિત થઈ શકે. આ ઘટના પણ શોધી કાઢવામાં આવ્યા હતા, એને રંગસૂત્ર તરીકે ઓળખ્યા હતા. 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન 1902ની સાલ સુધીમાં અર્ધીકરણ દરમિયાન 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની ગતિની હલનચલનનું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. 1900ની સાલમાં વૈજ્ઞાનિકોએ પુનઃ પ્રકાશિત કર્યા. એ જ સમયગાળામાં સૂક્ષ્મદર્શક શોધાયા. એ જ વખતે કોષ વિભાજનમાં સમવિભાજન, રંગસૂત્રની શોધ થઈ. 1902ની સાલ સુધીમાં અર્ધીકરણ વિશેના જ્ઞાનની પણ માહિતી મળી ગઈ હતી. વાલ્ટર સટન અને થિયોડર બોવરી, વાલ્ટર સટન બટન ના કરતા અને થિયોડોર બોવરીએ, શોર્ટમાં યાદ રાખવા માટે સટન અને બોવરી, વાલ્ટર સટન અને થિયોડર બોવરી. ચાલો ટોપિક થી સહેજ બહાર જઈએ, જૂનું કંઈક પૂછીએ. આ થિયોડોર વાળો એકવાર ભણ્યા, બોલો કયો યાદ આવ્યો? 11માં કોષવાદ, માથિસ સ્લીડન વનસ્પતિ શાસ્ત્રી અને થિયોડોર સ્વાન પ્રાણી શાસ્ત્રી. યાદ આવ્યો? ઓકે, આ એના સગાવાલા હશે હો કોક. એટલે વાલ્ટર સટન અને થિયોડોર બોવરી આ બંને ભેગા કર્યા
અને એ બંને જોયું કે રંગસૂત્રનો વ્યવહાર, બંને ભેગા થઈને જોયું કે રંગસૂત્રનો વ્યવહાર એટલે રંગસૂત્રનું વર્તન જનીન જેવો છે. એટલે જેવું કાર્ય જનીનો કરે છે એ જ કાર્યો રંગસૂત્ર પણ કરે છે. અને તેઓએ મેન્ડેલના નિયમોને એટલે કોણે? સટર અને બોવરીએ જોયું કે રંગસૂત્રો જનીન જેવા જ કાર્યો કરે છે. અને સાથે સાથે એમણે કીધું કે મેન્ડેલના નિયમોને રંગસૂત્રોની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. એટલે મેન્ડેલે તો પોતાના નિયમો કોના માટે સમજાવ્યા હતા? કારકોને આધારે. આમણે શું કર્યું? એ જ નિયમોને રંગસૂત્રોની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. કોષ વિભાજનની સમવિભાજન તેમજ કોષ વિભાજનની સમવિભાજન અને અર્ધીકરણ. એટલે કોષ વિભાજનમાં આપણે 10મા ચેપ્ટરમાં ભણ્યા બે ટોપિક આવે, સમવિભાજન અને અર્ધીકરણ. એ કોષ વિભાજનની, સમવિભાજન અને અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખીને રંગસૂત્રની વર્તણૂક એટલે રંગસૂત્ર કઈ રીતે બિહેવિયર કરે છે. સમવિભાજનમાં જેટલા રંગસૂત્ર પિતૃકોષમાં હોય એટલે માતૃકોષમાં એટલા જ નવા કોષમાં, અને જેટલા રંગસૂત્ર માતૃકોષમાં હોય એનાથી અડધા અર્ધીકરણમાં. આવી વર્તણૂકને આ સટર અને બોવરીએ ધ્યાનમાં રાખ્યા અને સમજાવ્યું કે જનીનની જેમ રંગસૂત્ર પણ જોડમાં હોય છે. રંગસૂત્ર પણ જોડમાં હોય છે. એટલે કે જેમ જનીનો જોડમાં હોય છે તો રંગસૂત્ર પણ જનીનો જોડમાં તો રંગસૂત્ર પણ જોડમાં આવેલા હોય છે. તથા એક જ જોડના બે એલેલ એટલે જેમ બે સમયુગ્મી જનીનો હોય, કેપિટલ ટી સ્મોલ ટી, તો એક જ જોડના બે એલેલની જેમ એક જ જોડમાં રહેલા બે રંગસૂત્રોને સમજાત રંગસૂત્ર કહે છે. એટલે જુઓ, જનીનો જોડમાં, રંગસૂત્ર જોડમાં, એક જ જોડમાં રહેલા બે જનીન સરખા તો એક જ જોડમાં રહેલા બે રંગસૂત્ર સરખા, એને સમજાત રંગસૂત્ર કહેવામાં આવે છે. આના વિશેની વિગતવાર માહિતી કોષ્ટકમાં આપેલી છે. એટલે કોષ્ટક ધ્યાનથી વાંચશો તો તમને ઝડપથી સમજણ પડશે. કોષ્ટકમાં રંગસૂત્ર જોડમાં તો જનીનોય જોડમાં. જન્યુઓનું નિર્માણ થાય તો એવી રીતે વિશ્લેષણ પામે. આપણે યાદ કરો, લખવાનું નથી, પણ જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે બંને જનીન એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. તો 11માં હતું જોડમાં રહેલા રંગસૂત્રો પણ એકબીજાથી જુદા પડે ત્યારે સ્વતંત્ર રીતે વિભાજિત થાય છે. રંગસૂત્ર જોડમાં તો જનીનો જોડમાં. જન્યુ નિર્માણ દરમિયાન જનીનો વહેંચાય તો જન્યુ નિર્માણ દરમિયાન જોડમાંથી એક એક રંગસૂત્ર પણ વહેંચાય. અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિભાજન પામે. યાદ કરો, RRYY આનું સ્વતંત્ર વિશ્લેષણ ખબર છે? ગોપીમાં 3:1 હતું એટલે ખબર ના પડી. એક લક્ષણ ગોળ આકાર, ખરબચડો આકાર 3:1. પીળો રંગ, લીલો રંગ 3:1. લક્ષણ 2 પણ વહેંચણી કેવી? સ્વતંત્ર. તો ધારો કે એક રંગસૂત્ર આવું છે અને બીજા રંગસૂત્રની જોડ આવી છે, તો આ બેની વહેંચણીથી સ્વતંત્ર. આવું વર્ણન કોષ્ટકમાં આપ્યું છે. તમારે કોષ્ટક યાદ રાખવાનું MCQ માટે. ચાલો હવે થિયરીને આગળ વધારીએ. અર્ધીકરણ એકની ભાજનોત્તર અવસ્થામાં
એકની ભાજનોત્તર અવસ્થા, એટલે ભાજનોત્તર અવસ્થા અર્ધીકરણ છે. અર્ધીકરણની પહેલી અવસ્થા પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1 ના 5 પ્રકાર: લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. રંગસૂત્ર વેચાઈ ગયા, બધું થઈ ગયું. તારા કેન્દ્ર રચાઈ ગયા, તારા કિરણો રચાઈ ગયા. ભાજના અવસ્થામાં વિષુવવૃત્ત પર 2 હરોળમાં રંગસૂત્ર ગોઠવાય ભાજના અવસ્થા 1 માં. અને ભાજનોત્તર અવસ્થામાં શું થાય? સામસામેના ધ્રુવો તરફ ખેંચાણ. તો અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રની 2 જોડ, રંગસૂત્રની 2 જોડ મધ્યસ્થ પટ્ટિકા વિષુવવૃત્ત પ્રદેશ પર ગોઠવાયેલી હોય, એટલે અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થામાં રહેલા રંગસૂત્રની 2 જોડ મધ્યસ્થ પટ્ટિકા પરથી એકબીજાથી સ્વતંત્ર રીતે છૂટી પડે છે. આખા 2 જોડ છે ને, એક આખું રંગસૂત્ર આગળ અને એક આખું રંગસૂત્ર બીજા ધ્રુવ, બંને સ્વતંત્ર એકબીજાથી છૂટા પડે છે. આનુવંશિકતાના રંગસૂત્રીય વાદને સમજવા માટે આકૃતિનું અર્થઘટન જોઈએ. આકૃતિ તમને પેમ્ફલેટમાં આપેલી છે. આ એક શક્યતા છે અને આ બીજી શક્યતા છે. શક્યતામાં કંઈ જ બીજું નથી. આ ઓરેન્જ, આ ગ્રીન કલર છે. અહીંયા યલોની જગ્યા યલો કલર છે, પણ યલોના અભાવે બ્લુ થી દર્શાવ્યું છે, પણ પીળો કલર એઝ્યુમ કરી લેજો. અને અહીંયા રેડ, આ ઓરેન્જ, આ રેડ, આ યલો, આ ગ્રીન. ચાલો પહેલી શક્યતા જોઈએ. તો પહેલી સંભાવનામાં એવું કહે છે કે અર્ધીકરણની પહેલી અવસ્થામાં ભાજનોત્તર અવસ્થા આવે ત્યારે 2 સમજાત રંગસૂત્ર એકબીજાથી છૂટા પડે. છૂટા પડે એટલે શું થાય? સ્વતંત્ર વિશ્લેષણ. નારંગી અને લીલા રંગનું રંગસૂત્ર પીળા અને લાલ રંગના રંગસૂત્ર, એકચ્યુઅલમાં રંગ બીજું કંઈ નહીં, અલગ અલગ લક્ષણ સૂચવે છે. એટલે ટૂંકમાં આ 2 અલગ લક્ષણોનું વહેંચણી અલગ થઈ અને આ 2 લક્ષણો એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ. અને જ્યારે એનું બીજી વાર વિભાજન થાય ત્યારે બંને એકલ સૂત્ર એકબીજાથી, અહીંયા પણ બંને એકલ સૂત્ર એકબીજાથી છૂટા પડે છે. બીજી શક્યતામાં આ ઓરેન્જ રેડ અને આ યલો ગ્રીન, તો ઓરેન્જ રેડનું જ્યારે પહેલી વાર અર્ધીકરણ થાય ત્યારે બંને રંગસૂત્ર એકબીજાથી સ્વતંત્ર, અને બીજા અર્ધીકરણમાં બંનેના એકલ સૂત્ર પણ એકબીજાથી છૂટા પડે છે. સાદી ભાષામાં આને રંગસૂત્રનું વિશ્લેષણ કહેવાય. મેન્ડેલે આવું વિશ્લેષણ દર્શાવી શક્યા નહોતા, એટલે સટને શું કર્યું? સટને આ રંગસૂત્રોના વિશ્લેષણને મેન્ડેલના આનુવંશિકતાના સિદ્ધાંતો સાથે સરખાવ્યા. સટને રંગસૂત્રોના વિશ્લેષણને મેન્ડેલના આનુવંશિકતાના સિદ્ધાંત સાથે સાંકળ્યા અને આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કહે છે. આખી થિયરી પૂરી થઈ ગઈ અહીંયા. રેડી? હવે નવો હીરો મંગાવીએ, થોમસ હન્ટ મોર્ગન. કારણ મેન્ડેલ વટાણા એનો કાર્યક્રમ પૂરો થયો. હવે મોર્ગનને બોલાવીશું. ચેપ્ટર લગભગ અડધું પૂરું થઈ ગયું છે. હવે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની ઘટનાને આગળ વધારીએ. તો કે છે શા માટે થોમસ હન્ટ મોર્ગને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા? શા માટે થોમસ હન્ટ મોર્ગને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગ કર્યા? પહેલા તો યાદ રાખજો, આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખી છે, ફ્રૂટ બી. જેમ હની બી હોય ને, મધમાખી, એમાં એક પ્રકારની ફળમાખી છે. તો શા માટે એણે એના પર પ્રયોગો કર્યા? તો સાંભળો કે થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ
થોમસ હન્ટ મોર્ગન. એટલે મોર્ગન અને એના સાથીદારોએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કોણે આપ્યો તો? વાલ્ટર સટન અને થિયોડર બોવરીએ. એટલે થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અથવા એને આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્ધાંત એની પ્રયોગાત્મક ચકાસણી કરી. સાચું છે કે ખોટું એની ચકાસણી થોમસ હન્ટ મોર્ગન અને એના સાથીદારોએ કરી અને લિંગી પ્રજનનના ઉત્પાદનમાં જોવા મળતી સંતતિ ઉત્પાદનમાં જે જોવા મળતી વિવિધતા છે એના માટે ભિન્નતા અથવા વિવિધતા માટે આધારભૂત શોધ કરી. શું શોધ કરી? શોધ કરી કે તેમણે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા. ફળમાખી પર ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા. કારણ? ચાલો મજાના કારણ છે. સહેલાઈથી આવડે એવું. કારણ કે મોર્ગને એના પર પ્રયોગો કર્યા કારણ કે તેને પ્રયોગશાળામાં સહેલાઈથી સંશ્લેષિત કરી શકાય છે. એટલે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરને જો પ્રયોગશાળામાં ઉછેરવાની હોય તો સહેલાઈથી સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાય છે. એક નંબર 2 તો કહે છે કે તે 2 અઠવાડિયા જેટલું ટૂંકું જીવન ચક્ર ધરાવે છે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે 15 દિવસનું આયુષ્ય ધરાવે છે. હવે 15 દિવસનું આયુષ્ય હોય, તમે ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરો. જન્મ લે 15 દિવસમાં મરી જાય, બીજી પેઢી, ત્રીજી પેઢી, એટલે તમે એની ઘણી બધી પેઢીનો અભ્યાસ કરી શકો. એટલે 2 અઠવાડિયા જેટલું ટૂંકું જીવન ચક્ર ધરાવતી હતી એટલે એના પર પ્રયોગો કર્યા. 3 તેમાં એક જ મૈથુનથી વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરી શકાય છે. એટલે સહેલાઈથી એકવાર મૈથુનથી અસંખ્ય ફળમાખી ઉત્પન્ન કરી શકાય એટલા માટે એણે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા. 4 તે સ્પષ્ટ લિંગભેદ દર્શાવે છે. એટલે નર અને માદાના લક્ષણો ભેગા થતા નથી. કારણ સ્પષ્ટ લિંગભેદ, નર અને માદા એકબીજાથી સ્વતંત્ર હોવાને કારણે નર માદા સહેલાઈથી ઓળખી શકાય, લક્ષણોમાં ભિન્નતા અલગ જોઈ શકાય છે. આનુવંશિક વિવિધતાના અનેક પ્રકાર હતા. તેમાં આનુવંશિકતાને લગતા ઘણા લક્ષણોમાં વિવિધતા હતી. એટલે આનુવંશિક લક્ષણોમાં વિવિધતા ઘણી હતી જે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાતી હતી. સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાતી હતી. એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરમાં સરળતાથી જોઈ શકાતી હતી. 5 કારણ આપ્યા. સહેલાઈથી સંશ્લેષિત માધ્યમમાં ઉછેર કરી શકાતો હતો, 2 અઠવાડિયા જેટલું ટૂંકું જીવન ચક્ર ધરાવે, એક જ મૈથુનથી વિપુલ સંતતિ ઉત્પન્ન કરી શકાય,
સ્પષ્ટ લિંગભેદ એટલે નર અને માદાના લક્ષણોમાં સ્પષ્ટ ભિન્નતા જોઈ શકાય. લક્ષણો ભેગા ના હોય, ટૂંકમાં સ્વતંત્ર જોઈ શકાય. અને આનુવંશિક લક્ષણોમાં ઘણી વિવિધતા એટલે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી એનો અભ્યાસ કરી શકાય. આજે બે પ્રશ્નો જોયા, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અને શા માટે મોર્ગને ડ્રોસોફિલા પર પ્રયોગો કર્યા. રેડી? આવતા અંકે અહીંથી આગળ વધીશું. બાય.